મોરબી મહાનગરપાલિકામાં હાજરી પંચિંગને લઈને મોટું કૌભાંડ સામે આવ્યું। મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં કેટલાક કર્મચારીઓ ગેરહાજર કર્મચારીઓના નામે પંચિંગ મશીનમાં પોતાના અંગૂઠા અને આંગળીઓ લગાવી ખોટી હાજરી પૂરતા હોવાનું બહાર આવતા ચકચાર મચી। મળતી માહિતી મુજબ રાજકોટના અંબિકા ટાઉનશીપમાં રહેતા દીપ ફળદુએ આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ અનુસાર આરોપી કર્મચારીઓ મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં ફરજ દરમિયાન અન્ય રોજમદાર કર્મચારીઓની જાણ બહાર હાજરી પંચિંગ મશીનમાં ખોટી રીતે હાજરી પૂરી। આ કૌભાંડમાં મનદીપ ચાવડા, વિમલ બાવળિયા, અભય ચૌહાણ, સુનિલ મકવાણા, રોહિત ભાઈ, લલિત ચાવડા, સંજય ચાવડા અને રાજેશ સહિત કુલ 8 કર્મચારીઓના નામ સામે આવ્યા। આરોપીઓએ કુલ 13 રોજમદાર કર્મચારીઓના નામે ખોટી હાજરી પૂરી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું। પ્રાથમિક તપાસમાં આશરે રૂપિયા 9,755ના પગારની નાણાકીય ઉચાપત અને વિશ્વાસઘાત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો। સમગ્ર મામલો સામે આવતા પાલિકા તંત્રમાં પણ ખળબળાટ મચી ગયો છે। મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। હવે પોલીસ દ્વારા હાજરી, પંચિંગ રેકોર્ડ, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે। બોગસ રોજમદારો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। કેટલા રોજમદારો તો કેટલા સમયથી હતું શું કહે? રૂટીન તમામ ડિપાર્ટમેન્ટની હાજરીની ચકાસણી દરમિયાન અમુક વિસંગતતાઓ ધ્યાને આવી હતી। તેના પર હાજરીની ડિજિટલ વિગતો ચકાસતા 3 કર્મચારી મનદીપ ચાવડા, રોહિત બાવળિયા અને અભય ચૌહાણ સાથે અમુક કર્મચારીનો ઇન અને આઉટ ટાઈમ ખૂબ નજીક હોવાનું ધ્યાન પર આવ્યું। ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચકાસતા ધ્યાનમાં આવ્યું હતું કે મનદીપ ચાવડા પોતાની અને લલિત ચાવડા નામના કર્મચારીની હાજરી પુરાવતા હતા। વિમલ બાવળિયા, રોહિત અને રાજેશભાઈની હાજરી પુરાવતા હતા અને અભય ચૌહાણ, સંજય ચાવડાની હાજરી પુરાવતા હતા। આ વિગતોને ધ્યાનમાં લઈ આ તમામ કર્મચારીઓને તારીખ 7/5/25ના રોજ રૂબરૂ બોલાવતા તેમણે આ હકીકત કબૂલી હતી અને સુનિલ ભરતભાઈ મકવાણાનું નામ પણ આપ્યું હતું કે તેઓ કામ બીજે કરે છે પણ અહીંયા ફક્ત પંચિંગ કરવા આવે છે। આ અંગે સુનિલભાઈના ભાઈ વિપુલભાઈને અત્રેની સમક્ષ હાજર રાખતા તેમણે પણ આ બાબતની પુષ્ટિ કરી હતી। આ તમામ લોકોએ લેખિતમાં પણ આ માહિતી માફીનામા સાથે અમને સોંપેલ છે। આ તમામ આધાર પુરાવાને ધ્યાનમાં રાખીને માન્ય કમિશનરશ્રીની મંજૂરીથી શાખાધિકારી શ્રી વર્કશોપ શાખાને અમે એફઆઈઆર કરવા માટે અધિકૃત સાહેબ કેટલા સમય એફઆઈઆર કરી છે અને કેટલા સમયથી આ લોકો જે છે આવી રીતે ગેરહાજરી કરે? સમયગાળો અલગ અલગ છે। ક્યાંક 6 મહિના ધ્યાને આવ્યું છે, ક્યાંક 8 મહિના ધ્યાને આવ્યું છે, 1.5 વર્ષ, પણ સમયગાળો હજી એ વિગતો અમે પોલીસને સોંપી। અંદાજે સાહેબ બાબા કેટલી નાણાકીય ઉચાપત હોય એવી શક્યતા છે અને સામાન્ય રીતે કઈ રીતે હાજરી પૂરવાની હોય છે અને આમાં કઈ રીતે આ લોકો કૌભાંડ કર્યું? અંદાજે રકમ લાખોમાં જશે એવી તો અમને હાલની વિગત છે, પણ એ વિગતો અમે પોલીસને સોંપશું। હાજરીમાં અમારી વિગતો એ રીતની હોય છે કે અમારા પંચિંગ મશીનો હોય છે, એ પંચિંગ મશીનોમાં અમે લોકોના અંગૂઠા લીધા હોય છે। આ જે તે વખતે જૂન્ય સમયગાળામાં આ લોકોએ એ મશીનમાં બીજા હાજરીના અંગૂઠા નાખવાની જગ્યાએ પોતાના જ અંગૂઠા, આંગળી અથવા ફેસ અલગ અલગ વસ્તુઓ અલગ અલગ કર્મચારીઓના નામે રાખીને એમનો પગાર એમના ખાતામાં નખાવડાવીને પછી ઉપાડી લેતા હતા એવી મોડસ ઓપરેન્ડી ધ્યાને આવી છે। સાહેબ આ પંચિંગ મશીન જે છે એ ટૂંકમાં એમાં કંઈ ફેરફાર થઈ શકે એવું કેવી રીતે હોય છે? ફેરફાર પંચિંગ મશીનમાં ફેરફારની વાત નથી। પંચિંગ મશીન એનું કામ પ્રોપર જ કરે છે। હાલની તારીખે અમારા 400થી વધુ કર્મચારીની હાજરી તેમાં પુરાઈ છે, પરંતુ આ કર્મચારીઓએ એવું મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી છે કે પોતાના જ અંગૂઠા, આંગળી અલગ કર્મચારીના નામે રજીસ્ટર કરાવે પણ ધ્યાન। સામાન્ય રીતે સાહેબ આપ કહો છો કે અંગૂઠા જ હોય બધાના લેવાના, તો આંગળીને આ બધું લેતા હોય તો એમાં એક્સેપ્ટ કરી લે મશીનમાં કે શું? આ આપણે જે નોર્મલ અત્યારે જે આધાર અનેબલ ડિવાઇસીસ જોઈએ છે, આ આધાર અનેબલ ડિવાઇસીસ નથી હોતા। આ મેમરી ડિવાઇસીસ હોય છે કે જેમાં એમને એક કર્મચારીનું નામ લે, ત્યારબાદ એનો અંગૂઠો મૂકવાનું કહે એટલે એ કર્મચારી અંગૂઠાથી ઓળખાતો હોય છે। એટલે મશીન જેટલું 100% પ્રૂફ હોવાનું હાલ અમારા ધ્યાનમાં છે, છતાં ટેકનિકલ એક્સપર્ટ્સ પણ અમે રોકી રહ્યા છીએ। હાજરી માસ્તરની કોઈ ખરું? એ પોલીસ તપાસ કરશે।